બ્રેઇન-ડેડ કાંતિભાઈના અંગદાનથી 3 દર્દીઓને મળશે નવી જિંદગી. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી પ્રથમ અંગદાન. જનરલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોથી 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરની કિડની, લીવર અને આંખોનું કરાયું અંગદાન. ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે. તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવો અવસર સર્જાઈ રહ્યો છે. બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આજરોજ ડીસા ખાતે રહેતા બ્રેઇન-ડેડ થયેલા 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતાં અન્ય 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી આ પ્રથમ અંગદાન છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 11થી વધુ અંગદાન થયા છે. બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે ડીસાના વતની 44 વર્ષીય કાંતિભાઈ ઠક્કર કે જેઓ 5 દિવસ અગાઉ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ થયા હતા. કાંતિભાઈનું ગઈકાલે સાંજે બ્રેઇન-ડેડ થયેલું હતું. તેમના પરિવારનું કાઉન્સેલિંગ કરતાં તેમના સગા સંબંધીઓએ અંગદાન કરવા માટે તૈયારી બતાવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સરકારની મંજૂરી બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરાતા જનરલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ દ્વારા અંગદાન લેવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે તથા પાલનપુર અમદાવાદ વચ્ચે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. તેમણે જણાવ્યું કે કાંતિભાઈની કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે, જેનાથી અન્ય 3 લોકોને નવું જીવન મળશે. અંગદાન થકી કાંતિભાઈના આત્માને ખરા અર્થમાં શાંતિ મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ અંગદાન કરવા અપીલ કરી હતી, જેનાથી અન્ય જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય અને સેવાનું કામ પણ કરી શકાય. આગામી સમયમાં જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે વધુ અંગદાન થાય તે માટે જિલ્લાવાસીઓને અપીલ કરીને જનરલ હોસ્પિટલના ડૉક્ટરોને તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રેઇન-ડેડ કાંતિભાઈના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું કે તેમના ભાઈ પડી જવાથી હેમરેજ થયું હતું. સૌ પ્રથમ તેઓ તેમના ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલ ડીસા ખાતે લઈ ગયા હતા. વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. 31 જુલાઈથી લઈને અત્યાર સુધી જનરલ હોસ્પિટલ પાલનપુરના ડૉક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેમનું જીવન બચાવી શકાયું નથી. આજે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે 5 દિવસ પહેલાં એડમિટ થયા હતા, કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર 44 વર્ષની છે, અપરિણિત છે અને ડીસાના વતની છે. એમનું ગઈકાલ સાંજે બ્રેઇન-ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી. એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રક્રિયા જે પ્રોસિજર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે. અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન, ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે. અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે. એમાં કિડની, લીવર અને એની આંખોનું દાન થનારું છે આજે. અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકારશ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે. થેન્ક યુ. સભ્ય સમાજને શું સંદેશો આપવા માંગો છો? સભ્ય સમાજને એક આ સંદેશો એ છે કે બ્રેઇન-ડેડ થયેલા દર્દીઓને જો અંગદાન કરવામાં આવે તો બીજા ઘણા માણસોની જિંદગીને બચાવી શકાય એમ છે અને એમને નવું જીવન આપી શકાય એમ છે. એટલે સભ્ય સમાજને મારી વિનંતી છે કે ભગવાન ન કરે પણ કોઈ અકસ્માતમાં કે એમ કોઈ સ્નેહ સંબંધીનું બ્રેઇન-ડેડ થાય તો અંગદાન માટે બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરને જાણ કરવામાં આવશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેનું આ એક સૌથી પહેલું અંગદાનનું કામ છે અને અમારા ડૉક્ટરોની ટીમને અભિનંદન આપું છું કે એમને સફળતાપૂર્વક અભિયાન પાર પાડ્યું છે. હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું ને મારા કાકાના દીકરો ભાઈ
કાંતિભાઈ મગારામ પૂજારા, એ અત્યારે ડીસા રહે છે અને એમને વોમિટ થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યો એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે 31 તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો. એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો, પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો, પણ આપણે આ એક સારું કામ કરી નાખીએ. અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા, રવિભાઈ, મુન્નાભાઈ, આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સ્વર્ગમાં વાસ મળે અને એમના આત્માને શાંતિ મળે. ચલો કાંતિભાઈ તો નથી બચ્યા અત્યારે, પણ એમના જે પાર્ટ્સ અંદર આવતા હોય છે, હૃદય છે, કિડની છે, લીવર છે, આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલથી બહુ સારું એવું મતલબ કહેવાનું પ્રોત્સાહન મળેલ છે એવું.